સુરતમાં ભારે વરસાદ અને ખાડીપુરના કારણે સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા મહાનગરપાલિકા દ્વારા 24 કલાક ટીમો કાર્યરત રાખવામાં આવી છે। ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી સમગ્ર શહેરમાં વરસાદ અને ખાડીપુરની સ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। પાલિકા કમિશનર એમ નાગરાજને જણાવ્યું હતું કે હાલ શહેરમાં પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે। જ્યાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં સતત પમ્પિંગ અને અન્ય વ્યવસ્થાને કારણે પાણીનો નિકાલ થઈ રહ્યો છે। પાણી ભરાવાને કારણે શહેરના 26 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યાં સ્થિતિ સુધરી રહી છે ત્યાં તબક્કાવાર માર્ગો ફરી ખુલ્લા કરવામાં આવી રહ્યા છે। ભારે વરસાદની સ્થિતિ વચ્ચે કુલ 2244 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 125 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આગામી 24 કલાક માટે હવામાન વિભાગે ફરી રેડ એલર્ટ જાહેર કર્યું હોવાથી 2 વધારાની એનડીઆરએફ ટીમોને પણ બોલાવવામાં આવી છે। પાલિકા તંત્ર તમામ વિભાગ સાથે સંકલન કરીને કામગીરી કરી રહ્યું છે અને આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તૈયારી સાથે એલર્ટ મોડમાં છે। શહેરમાં છેલ્લા 24 કલાકથી જે આગાહી રેડ એલર્ટ આપવામાં આવેલી હતી એના તકેદારીના પગલાંના ભાગરૂપે 2244 જેટલા લોકોને લો લાઇંગ વિસ્તારમાંથી શેલ્ટર હોમમાં ખસેડવામાં આવેલા હતા। એમને ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા સાથે મેડિકલ કેમ્પનું પણ સગવડ પૂરી પાડવામાં આવેલી હતી। એના લીધે આપણે કોઈ પણ જાનહાનિ કે માલહાનિનું નુકસાન થયા વગર છેલ્લા 24 કલાકના રેડ એલર્ટને પાર કર્યા છે। તે માટે તમામ સુરતીઓ અને શહેરીજનોને હું ખાસ આભાર માનું છું અને આવતા જે 24 કલાક છે, કાલે બપોર સુધીના જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એમાં પણ એ જ સંયમ અને એ જ તકેદારી રાખવા માટે તમામ શહેરીજનોને ખાસ વિનંતી કરું છું। અને એનડીઆરએફ એસડીઆરએફ ટીમ્સ પણ અત્યારે તૈનાત છે। રાજ્ય સરકાર તરફથી માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ વધારાનું એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમ્સ સુરત શહેરમાં પહોંચી રહી છે। છેલ્લા 24 કલાકમાં એસએમસીના તમામ કર્મચારીઓ અધિકારીઓ ખડે પગે શહેર માટે કામ કરી રહ્યા છે। ફાયરના ટીમ્સ પણ ઉપલબ્ધ છે। 150 જેટલા લોકોને રાહત ને બચાવનું કામગીરી પણ કરવામાં આવી છે અને એ સાથે જે લોકો પાણી ભરાયેલા હોય અને ઘરમાં જ છે એ લોકોને મિલ્કનું પેકેટ પણ આપવામાં આવેલી હતી અને બપોરનું પણ એમને રાશન પણ આપવામાં આવેલી હતી। એટલે એવી રીતના તમામ જે પગલાં છે એસએમસી તરફથી કરવામાં આવી રહી છે। હાલ જે છે કાડીના પાણી છે એ હાઈ લેવલ ઉપર ચાલતી હોય, લો લાઇંગ વિસ્તારમાં હજી પાણી ભરાવાનું જે બનાવ છે એ યથાવત છે। તો વધારે વરસાદ એકસાથે પડશે તો ફ્લેશ ફ્લડ્સ થવાની પણ શક્યતાઓ આપણને જે આગાહી છે એમાં આપવામાં આવેલી છે। તો તમામ શહેરીજનોને બહાર જવાની ટાળીને ઘરમાં જ રહેવા માટે ખાસ વિનંતી કરું છું અને આવતા 24 કલાક જે છે આપણે શાંતિપૂર્ણ પસાર કરવા માટે આપણે તકેદારી અને સંયમ રાખવાની ખૂબ જરૂરી છે અને એના માટે ખાસ આપ સૌને અનુરોધ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।